નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પીટીસી એડમિશન 2026 ની શરૂ થવાની પ્રક્રિયા ટૂંક સમયની અંદર ચાલુ થઈ જશે. જેમાં એડમિશન પ્રક્રિયા આ વખતે તમને બધાને ખબર છે ઓનલાઈન થવાનું છે. તો નવી કોલેજોની યાદીની પણ જાહેર થઈ ગઈ છે, જેની અંદર સરકારી કોલેજો કેટલી છે, ગ્રાન્ટેડ કેટલી છે, ખાનગી કેટલી છે, જેમાં પણ મહિલા, પુરુષ અને મિશ્ર જેવી અલગ અલગ કેટેગરીની તમામ કોલેજોની માહિતી આ વિડીયોની અંદર મેળવીશું. તો ખાસ જો તમારે પીટીસીમાં એડમિશન લેવાનું હોય અને જો તમે કોલેજ શોધી રહ્યો હોય તો તમારા માટે અગત્યનો વિડીયો છે. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, જેમાં તમને તમારા જિલ્લાની કોલેજની યાદી મળી જશે. અને ખાસ મિત્રો, જો તમારે આવા જ વિડીયોની માહિતી કાયમી જોઈએ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે તમને વિડીયો પણ મળતા રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો જે પીટીસી કોલેજોની યાદીની પીડીએફ છે એ આપણી પાસે છે, જેની અંદર સૌથી પહેલા અહીંયા તમને જિલ્લો આપેલો છે, એના પછી સંસ્થાનો પ્રકાર છે, સરકારી છે, અનુદાનિત છે, સ્વનિર્ભર છે એટલે કે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી. એના પછી સંસ્થાનું નામ પણ અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા પૂરું નાનું નામ આપેલું છે, નીચે માધ્યમ પણ આપેલું છે, ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ, સિંધી માધ્યમ, ઉર્દુ માધ્યમ. એના પછી મિશ્ર છે, પુરુષ છે કે સ્ત્રી માટે છે, એની પણ વિગતો તમને અહીંયા આપેલી છે. અને એના પછી કોડ નંબર પણ આપેલો છે, જે તે સંસ્થાનો કોડ નંબર હોય છે. તો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો તો અમદાવાદની તમામ કોલેજો છે, જેની અંદર મહિલાઓ માટેની પણ ઘણી બધી કોલેજો હોય, જેમાં માત્ર ને માત્ર મહિલાઓ ફોર્મ ભરી શકે છે. અને ઘણી બધી એવી પણ કોલેજો હોય છે કે જેમાં માત્ર ને માત્ર પુરુષ ફોર્મ ભરી શકે છે. તો અમદાવાદનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. અમદાવાદની અંદર 16 જેટલી કોલેજો છે. જે મિત્રો પ્રથમ તબક્કાની અંદર આમાં એડમિશન થયું હતું એ છે સ્વનિર્ભર એટલે કે જે ખાનગી છે, અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ અને સરકારીનું લિસ્ટ પણ આપેલું છે. પછી અમરેલી જિલ્લાની અહીંયા કોલેજો જોઈ શકો છો, અરવલ્લી છે, એના પછી નીચે આણંદની પણ અલગ અલગ કોલેજો છે. બનાસકાંઠાની અંદર જોઈ શકો છો સીકે મહેતા છે, જીજી મહેતા છે, એના સિવાય જ્ઞાન મંદિર છે. ભાવનગરની અંદર પણ તમે જોઈ શકો છો અનુદાનિત સ્વનિર્ભર. એના પછી છોટાઉદેપુરમાં એક જ કોલેજ છે મહિલા માટે, દાહોદની અંદર જોઈ શકો છો. એના પછી ડાંગની અંદર ડાયટ કોલેજ છે, જે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની અંદર આવેલ છે. ગાંધીનગરની અંદર તમે જોઈ શકો છો. આ જે મિત્રો કોલેજો છે પ્રથમ તબક્કાની છે. એના પછી ઘણી બધી નવી કોલેજોને મંજૂરી મળી હતી, એ બધી જ ખાનગી એટલે કે સ્વનિર્ભર હતી. એની ઓલરેડી આપણે અલગથી વિડીયો બનાવ્યો હતો ગયા વખતે, જ્યારે બીજા તબક્કાની અંદર એડમિશનની શરૂઆત થઈ એ વખતે એ બધી કોલેજોને મંજૂરી આપી હતી. તો એની અંદર આનો સમાવેશ નથી થયેલો, એનો આપણે અલગથી વિડીયો મૂક્યો છે. આ જે કોલેજો છે એ પ્રથમ તબક્કાની છે, જેની અંદર આ વખતે મેરિટના ધોરણે એડમિશન થશે. મહેસાણાની અંદર તમે જોઈ શકો છો આ ઘણી બધી મહિલાઓ માટેની કોલેજો છે, મિશ્ર છે, નર્મદાની અંદર નવસારી છે, પાટણ, રાજકોટ, સાબરકાંઠા. એની અંદર મહિલા, પુરુષ અને મિશ્ર માટે અલગ અલગ કોલેજો આવેલી છે. આ પીડીએફ તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામની લિંક હું નીચે આપી દઉં છું. કુલ 105 કોલેજો છે. છેલ્લે વલસાડ ડાયટની કોલેજ છે મહિલા માટે. તો 105 કોલેજની અંદર પ્રથમ તબક્કાની અંદર જે એડમિશન પ્રક્રિયા થઈ હતી, એના સિવાય ખાનગી કોલેજોની યાદી કેવી રીતે જોવી એની પણ હું તમને વાત કરી. મિત્રો, બીજા તબક્કાની અંદર જે કોલેજો હતી એ માટે તમારે સૌથી પહેલા અહીંયા ગૂગલમાં આવી ડીપીઈ પીટીસી એવું સર્ચ કરશો એટલે પીટીસી કોલેજ લિસ્ટ લઈ અને એક વેબસાઇટ ઓપન થઈ જશે. આ મિત્રો ગુજરાત સરકારની પીટીસી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે, જેની ઉપર તમને જરૂરી તમામ સૂચનાઓ અને પરિપત્રો પણ મળી જશે, સાથે સાથે કોલેજોની યાદીઓ પણ મળી જશે. તો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો અહીંયા આ જે સુધારાઓ થયા હતા એની અંદર અહીંયા સંપૂર્ણ યાદો આપેલી છે. આ 3 નંબર છે. એના પછી જે પણ કોલેજોની અંદર એડમિશનમાંથી બાકાત રાખવામાં આવી હતી એની પણ છે. અહીંયા જોઈ શકો છો આ ડીએલએડ પુનઃ પ્રવેશ બીજા તબક્કાની અંદર 73 સંસ્થા પૈકી સુધારા યાદી 1 છે, સુધારા યાદી 2, 3, 4 આ રીતે તમે જોઈ શકો છો. અહીંયા સંપૂર્ણ વિગતો આપેલી છે, જેની બાજુની અંદર જે પીડીએફ લખેલ છે પીડીએફ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા કોલેજોની નવી યાદી જોવા મળશે. જોઈ શકો છો અહીંયા સળંગ નંબર પણ આપેલ છે 111. એ રીતે તમે ધીરે ધીરે આગળ સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા સંપૂર્ણ આખરી યાદી સુધીની યાદીઓ જોવા મળી જશે. તો જે પણ કોલેજોની અંદર બીજા તબક્કામાં એડમિશન થયા હતા એ તમને અહીંયા મળી જશે. છેલ્લે જોઈ શકો છો 112 નંબરની કોલેજ છે બનાસકાંઠાની અંદર, જેમાં છેલ્લે એડમિશન થયા હતા. તો આ રીતે સંપૂર્ણ વિગત તમને આ વેબસાઇટ પર મળી જશે. ફોર્મ ક્યારે ભરાશે, કઈ વેબસાઇટ પર ભરાશે એની વિગતવાર માહિતી તમને જે 22 તારીખ આજુબાજુ નોટિફિકેશન આવશે એટલે તમને મળી જશે. ત્યારે ચોક્કસ એક સારો એવો વિડીયો મૂકીશું જેની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી રહે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ and subscribe my YouTube channel DR Gujarati for more updates. Thank you.